નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.4 સુધીનો અભ્યાસ કરેલો છે. હવે સ્વાધ્યાય 4.4 પછીનો મુદ્દો છે સઅવયવજ અને વ્યસ્ત શ્રેણિકનો. તો સૌથી પહેલાં આપણે એમાં સઅવયવજ શ્રેણિક સમજીએ. મિત્રો, સઅવયવજ શ્રેણિક કોને કહીશું? તો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે કે સૌથી પહેલાં તો કોઈ એક ચોરસ શ્રેણિક અને એ ચોરસ શ્રેણિક માટે એ આઈજેના સઅવયવ કેપિટલ એ આઈજે માટે શ્રેણિક એ આઈજે એન ક્રોસ એનના પરિવર્ત શ્રેણિકને કેપિટલ એનો સઅવયવજ શ્રેણિક કહે છે. મિત્રો, આને આધારે તમને ખબર પડશે કે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે જે શ્રેણિક આપેલો છે એ શ્રેણિકના બધા જ ઘટકોના સઅવયવો શોધવાના છે. સઅવયવો શોધ્યા પછી જે શ્રેણિક મળે છે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક આપણે લઈએ એ આપણા માટે શું થશે? સઅવયવજ શ્રેણિક. અને સઅવયવજ શ્રેણિકને એડજોઇન્ટ એ દ્વારા દર્શાવાય છે. એડીજે એ દ્વારા દર્શાવાય છે શોર્ટમાં. તો મિત્રો, અહીંયા ઉદાહરણ આપેલું છે. તો સૌથી પહેલાં આપણે આ વ્યાખ્યાને નોંધીશું. મિત્રો, શ્રેણિક એ તરીકે A11, A12, A13, A21, A22, A23 અને A31, A32, A33 છે. મિત્રો, આ જે શ્રેણિક છે એ શ્રેણિકનો આપણે સઅવયવો વિચારીએ તો સઅવયવો દ્વારા મળતો શ્રેણિક તો અહીંયા લખેલો છે કેપિટલ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. મિત્રો, આના જ સઅવયવો એ જ ક્રમમાં લખવાથી મળતો શ્રેણિક આ છે. પરંતુ આનો પરિવર્ત શ્રેણિક આપણે કરીએ એનો મતલબ એ થશે કે એના જે પ્રથમ હાર છે એ પ્રથમ સ્તંભમાં, બીજી હાર જે છે બીજા સ્તંભમાં અને ત્રીજી હાર જે છે એ ત્રીજા સ્તંભમાં આપણને મળશે. તો એ જ આપણા માટે શું થઈ જશે? એડજોઇન્ટ એ. તો આ રીતે જે સઅવયવવાળો જે શ્રેણિક મળે છે એ જ શ્રેણિકનો પરિવર્ત કરશું અને જે આપણને શ્રેણિક મળે છે એ શ્રેણિક આપણા માટે સઅવયવજ શ્રેણિક થાય. ઉદાહરણ 23 પ્રમાણે આપણે જોઈએ તો ઉદાહરણ 23માં બે કક્ષાનો શ્રેણિક છે. હવે મિત્રો, સૌથી પહેલાં સાથે સાથે તમને એ પણ કહી દઉં કે અહીંયા જે ટોપિક છે 4.6 ટોપિક, એ ટોપિક એક તો શ્રેણિક અને નિશ્ચાયક બંનેનું કમ્બાઈન કરીને ટોપિક આપેલો છે. બંનેનું કમ્બાઈન એટલે કે હવે ફક્ત એકલો નિશ્ચાયક નથી, પરંતુ આગળનું પ્રકરણ 3 શ્રેણિક અને ચોથું પ્રકરણ નિશ્ચાયક, એ બંનેનો કમ્બાઈન ઉપયોગ જ્યાં થાય છે એવા દાખલાઓનો સમાવેશ કરેલો છે. મિત્રો, ઉદાહરણ 23ને આપણે સમજીએ તો ઉદાહરણ 23માં બે કક્ષાવાળો શ્રેણિક આપેલો છે અને આપણે એનો એડજોઇન્ટ શોધવાનો છે. હવે સૌથી પહેલાં હું એમ કહીશ કે બે કક્ષાવાળા શ્રેણિકનો એડજોઇન્ટ આપણને કેવી રીતે મળે. તો મિત્રો, એ સમજતા પહેલાં આપણે આ નોંધને સમજી લઈએ. જુઓ, કોઈ પણ બે કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો એના માટે આપણે આ વાક્યને ધ્યાનમાં લઈશું કે અગ્ર વિકર્ણના ઘટકો A11 અને A22 એમની અદલા બદલી કરી દેવાની છે અને આ પ્રતિવિકર્ણના જે ઘટકો છે
એમના ચિહ્નો બદલવાના છે. તો જે શ્રેણિક મળે છે એને આપણે શું કહીશું? સઅવયવ જ શ્રેણિક. મિત્રો ફરીથી, અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નો આપણે બદલીએ તો જે શ્રેણિક મળે એને જ આપણે શું કહીશું? સઅવયવ શ્રેણિક. તમે અહીંયા જોઈ શકો છો કે જે એડજોઇન્ટ એ લખેલો છે એ એડજોઇન્ટમાં આ બંને ઘટકો બદલેલા છે અને આ બંને ઘટકોના એટલે કે પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્નો બદલેલા છે. ઓકે, તો અહીંયાથી માટે પછી આ વાક્ય રચના અને એડજોઇન્ટ એ જેને આપણે આ અહીંયા આપ્યો છે એ લખવાનો છે. મતલબ એડજોઇન્ટ એ તરીકે આપણે આટલો શ્રેણિકનો ઉલ્લેખ કરીશું. તો હવે મિત્રો ઉદાહરણ 23, આનો એડજોઇન્ટ શોધવો હોય તો આપણે જે પ્રમાણે અહીંયા સમજ્યા નીચે, બરાબર, એ પ્રમાણે અહીંયા આપણે લખીશું. તો 2 અને 4ની અદલાબદલી કરવાની છે, જુઓ, અને 1 અને 3 બંનેના ચિહ્નો બદલવાના છે, તો -3 અને -1. તો આ રીતે આપણને 2 કક્ષાવાળા શ્રેણિકનો સઅવયવ જ શ્રેણિક મળશે. એ જ રીતે એના પછીનું ઉદાહરણ જોતા પહેલા જુદા જુદા અહીંયા પ્રમેયો આપ્યા છે. સૌથી પહેલું પ્રમેય છે કે n કક્ષાવાળા કોઈ પણ ચોરસ શ્રેણિક કેપિટલ A માટે પરિણામ આપ્યું છે આપણને નીચે. એ પરિણામને આપણે જોઈએ કે કોઈ પણ શ્રેણિક છે તેને તેના સઅવયવ જ શ્રેણિક સાથે ગુણાકાર કરીએ અથવા સઅવયવ જ શ્રેણિકનો તે શ્રેણિક સાથેનો ગુણાકાર કરીએ. મિત્રો, શ્રેણિકમાં ક્રમનું ઘણું મહત્વ છે. અહીંયા બંને પ્રકારનો ગુણાકાર શક્ય છે. તો એના જવાબ તરીકે નિશ્ચાયક A ઇન્ટુ I મળે. I શું છે? તો A જેટલી કક્ષાનો શ્રેણિક છે તેટલી જ કક્ષાનો I એકમ શ્રેણિક છે. મતલબ A n કક્ષાનું શ્રેણિક હોય તો I પણ n કક્ષાનો એકમ શ્રેણિક થશે. અહીંયા નીચે થોડુંક સમજાઈને આપ્યું છે, ખાલી આપણે ટેમ્પરરી ફટાફટ જોઈ લઈએ. આપણે એને લખવાનું નથી. અહીંયા શ્રેણિકે આપ્યો છે અને અહીંયા એનો સઅવયવ શ્રેણિક આપ્યો છે. હવે બંને શ્રેણિકો આપેલા હોય, બરાબર, એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો મિત્રો ગુણાકાર માટે આની પ્રથમ હાર એ આ પ્રથમ સ્તંભ સાથે ગુણાય. તમે જુઓ, પ્રથમ હારના ઘટકો અહીંયા એના જ સઅવયવો છે, તો એમનો ગુણાકાર કરીને સરવાળો કરીશું તો આપણને નિશ્ચાયક મળશે. જ્યારે આનો બીજા સ્તંભ સાથે કે ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીને સરવાળો કરતા એમનું મૂલ્ય કેટલું થશે? 0. એવી જ રીતે અહીંયા અને અહીંયા આપણને ઘટકો મળશે. મિત્રો, આમાંથી નિશ્ચાયક A શ્રેણિક છે. હવે તો શ્રેણિકના બધા જ ઘટકોમાં નિશ્ચાયક A છે, સામાન્ય નીકળશે તો આપણને અહીંયા એકમ શ્રેણિક મળે છે, ઇક્વલ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I. બરાબર. તો આ છે આપણા માટે પ્રમેય નંબર 1. યાદ રાખીશું. બરાબર, આ 3 વાક્ય રચના આપણે લખી દેવાની છે. વ્યાખ્યા નંબર 4 એ આપણા માટે અસામાન્ય શ્રેણિકની વ્યાખ્યા છે. કોની વ્યાખ્યા છે? અસામાન્ય શ્રેણિક. તો આપણે નોંધીશું કે અસામાન્ય શ્રેણિકની વ્યાખ્યા શું થાય છે? તો કે જો નિશ્ચાયક A ઇક્વલ ટુ 0 તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહે છે. એટલે કે કોઈ પણ શ્રેણિક આપ્યો છે અને એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય કેવું થાય છે? 0. તો આપેલા શ્રેણિકને આપણે કેવું શ્રેણિક કહીશું? અસામાન્ય શ્રેણિક કહેવાય.
ચલો એ જ પ્રમાણે સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા, તો સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા માટે એનાથી થોડુંક ભિન્ન કે જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય, નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ચોરસ શ્રેણિક એને સામાન્ય શ્રેણિક કહે છે. મતલબ કોઈ શ્રેણિક આપ્યો છે અને એનો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળતું નથી, તો એવા શ્રેણિકને આપણે શું કહીશું? સામાન્ય શ્રેણિક કહીશું. તો વ્યાખ્યાની સાથે બંનેના ઉદાહરણ પણ આપણે લખી દઈશું. હવે પ્રમેય નંબર 2. એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ અને બીનો ગુણાકાર તથા બી અને એનો ગુણાકાર પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક જ થશે. આનો મતલબ એ થયો કે એ અને બી બંનેની કક્ષા સરખી છે, પરંતુ સાથે સાથે એ સામાન્ય શ્રેણિક છે. મિત્રો, સામાન્ય શ્રેણિક એટલે અહીંયા આપણે વ્યાખ્યા જોઈ તો એમનો ગુણાકાર એ બી અને બી એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક થશે. મતલબ એટલી જ કક્ષાવાળો સામાન્ય શ્રેણિક થાય. પ્રમેય નંબર 3. તો પ્રમેય નંબર 3ની અંદર સમજો ડાયરેક્ટ આપ છેલ્લું પદ જોઈ લઈએ છીએ કે કોઈ પણ બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક કરીએ કે એ બંને શ્રેણિકનો અલગ અલગ નિશ્ચાયક કરીને ગુણાકાર કરીએ તો એમનો જવાબ કેવો રહે છે? હંમેશા સરખો. વાક્યરચના જોઈ લો. બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. અર્થાત જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. એટલે કે આ પ્રથમ વાક્ય આપણે લખીશું આટલા સુધી અને એના આધારે આપણે આ પદ નોંધીશું. ઓકે. હવે મિત્રો એના પછી જે પણ નોંધ આપી છે એ નોંધમાં આપણે ફક્ત ને ફક્ત એક નાનું પરિણામ નોંધ સ્વરૂપે નોંધવાનું છે કે કોઈ પણ શ્રેણિક એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, શ્રેણિક એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ નો નિશ્ચાયક એ નિશ્ચાયક a રેઝ ટુ n-1 થાય છે. મિત્રો, અહીંયા જે પરિણામ છે એ પરિણામની અંદર પ્રમેય 1 અને પ્રમેય 3 બંનેનો ઉપયોગ થયો છે. મિત્રો, અહીંયા પ્રમેય 1 તરીકે આપણી પાસે પદ હતું કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ વાય, મતલબ આ પ્રકારનું પદ સમજો. હવે અહીંયા બંને બાજુ આપણે નિશ્ચાયક કરી દઈએ તો એ અલગ અલગ નિશ્ચાયક જેટલું પણ થવાનું છે. અહીંયા પણ આપણે બંને બાજુ નિશ્ચાયક કરી દઈએ, શ્રેણિક જે છે એ શ્રેણિકનો આપણે નિશ્ચાયક કરીએ તો એક વખત નિશ્ચાયક એ સામાન્ય નીકળે, બીજી વખત સામાન્ય નીકળે અને ત્રીજી વખત સામાન્ય નીકળે. મતલબ નિશ્ચાયક એનો ઘન થઈ શકે અહીંયા. અને અંદર જે એકમ શ્રેણિક મળે છે એનો પછી નિશ્ચાયક કરી દઈએ છીએ, એના કારણે નિશ્ચાયકમાં 1 0 0 0 1 0 અને 0 0 1 થાય છે. તો મિત્રો, અહીંયા નિશ્ચાયક એનો ઘન ઇન્ટુ આનું મૂલ્ય 1 અહીંયા આવી છે. આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે 1. હવે બંને બાજુથી અહીંયા નિશ્ચાયક એ હશે, આ બાજુ નિશ્ચાયક એની 3 ઘાત છે તો 1 ઘાત ઉડી જશે. આનો મતલબ એ થયો કે નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એની 2 ઘાત થઈ. તો સમજો અહીંયા 3 કક્ષાવાળું શ્રેણિક છે તો એ પ્રમાણે નિશ્ચાયક એનો વર્ગ મળે છે. અને n કક્ષાવાળું જ્યારે શ્રેણિક હશે તો એ વખતે આપણને શું મળશે? એનો સહઅવયવ શ્રેણિક જે છે એ
નિશ્ચાયક એની n-1 ઘાત તરીકે આપણને મળશે. ઓકે, તો આ પરિણામ આપણે નોંધી લેવાનું છે અથવા નોંધ તરીકે એને નોંધી લેવાનું છે. મિત્રો, હવે પ્રમેય નંબર 4. હવે નવો ટોપિક વ્યસ્ત શ્રેણિકનો અહીંયા ઉપયોગ આવે છે. મિત્રો, વ્યસ્ત શ્રેણિક આપણે શ્રેણિક પ્રકરણમાં શીખ્યા છીએ, પણ શ્રેણિક પ્રકરણની અંદર આર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ દ્વારા શ્રેણિક કેવી રીતે શોધાય એ શીખ્યા છીએ. પરંતુ અહીંયા જે છે તે નિશ્ચાયકના ઉપયોગથી કેવી રીતે વ્યસ્ત શ્રેણિક મળે તે આપણે સમજવાનું છે. તો પ્રમેય 4નું વિધાન જોઈ લઈએ. જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. આનો મતલબ એવો થયો કે કોઈ પણ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે તો શ્રેણિક એ કેવો હશે? સામાન્ય હશે. અને એટલે કે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હશે. એનાથી ઉલટું, જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હશે તો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક મળે. જુઓ મિત્રો, બંને પ્રકારના વિધાનો અહીંયા શક્ય છે. તો અને તો જ આપેલું છે એના કારણે. બરાબર? તો પ્રમેય 4 આપણા માટે ખૂબ અગત્યનું છે, એને આપણે યાદ રાખીશું. હવે મિત્રો, વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર. તો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર કયું છે? તો જુઓ, આપણે નોંધી દઈશું. વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર કોઈ શ્રેણિક એ આપ્યો છે અને એ પોતે સામાન્ય શ્રેણિક છે. કેવું શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક. બરાબર? તો જ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે એવું આપણે પ્રમેય 4 ઉપરથી સમજ્યા. તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે એ સામાન્ય શ્રેણિક છે, તો માટે એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. શું થશે? 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ શું, કોનું સૂત્ર મળ્યું આપણને? વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર મળ્યું છે. ફરીથી વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર છે 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એટલે કે સઅવયવ જ શ્રેણિકને શ્રેણિક એના નિશ્ચાયક વડે આપણે ભાગી દઈએ તો આપણને શું મળે છે? એનો ઇન્વર્સ, એટલે કે વ્યસ્ત શ્રેણિક. તો મિત્રો, આ વ્યસ્ત શ્રેણિક માટે બીજું સૂત્ર છે. પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે જો જે રીતનો તમને ઉપયોગ કર્યો હોય તો રીત પ્રમાણે શોધવું પડશે, અને જો કોઈ રીતનો ઉપયોગ નહીં કર્યો હોય તો પછી તમે કોઈ પણ રીતે શોધી શકો છો. હવે ઉદાહરણ 24. ઉદાહરણ 24ની અંદર તમને એક શ્રેણિક આપ્યો છે. તો સૌથી પહેલા કેપિટલ એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈની ચકાસણી કરો. આનો મતલબ એવો થયો કે પ્રમેય નંબર 1ની ચકાસણી કરવાનું કીધું છે અને એ ઇન્વર્સ પણ શોધો. જુઓ, એ ઇન્વર્સ શોધવા માટે આપણે એડજોઇન્ટ એની તો જરૂર પડવાની છે. એ એડજોઇન્ટ એ અહીંયા પણ શોધવા પડશે. મતલબ બંને માટે એકનું એક પદ શોધવું પડશે. તો સૌથી પહેલા એ ઇન્વર્સ અથવા નિશ્ચાયક એ બંનેમાંથી કોઈ એક વિચારીએ તો નિશ્ચાયક એની જરૂર પડશે. તો અહીંયા નિશ્ચાયક એ શોધીને આપ્યા છે. એ નિશ્ચાયક એ તમે જોઈ લો, જે પણ પદ આપ્યા છે એના આધારે કેટલું મળે છે? તો સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણને 1 મળે છે. બરાબર? એ તો હવે નિશ્ચાયક તમને આવડે છે એ પ્રમાણે અહીંયા જવાબ મેળવેલો છે. હવે મિત્રો, આ દરેકે દરેક ઘટકનો આપણે સઅવયવ મેળવવાનો છે. મિત્રો,
સહઅવયવ માટે અહીંયા બુકમાં ડાયરેક્ટ લખીને આપ્યું છે, પરંતુ આપણે બધા જ પદો મેળવીશું. બરાબર, મેળવવા માટે હું અહીંયા 2 કે 3 પદો તમને મેળવીને સમજાવું છું. બરાબર, બાકીના તમે એ પ્રમાણે સમજી શકશો. તો જુઓ મિત્રો, અહીંયા સૌથી પહેલાં જે પ્રથમ ઘટક છે આપણી પાસે, એ પ્રથમ ઘટકને આધારે સમજવા પ્રયત્ન કરીએ. તો એનો આપણે સહઅવયવ મેળવવો હોય તો શું લખવું પડે? A11 ઇક્વલ ટુ -1 + 1 ઇન્ટુ નિશ્ચાયકમાં, ચલો 1 જે હાર અને જે સ્તંભમાં છે એના સિવાયના ઘટકો 4 3 3 4, અને એના આધારે આગળ આવશે 1. આનો જવાબ 16 - 9, એટલે કે આપણને શું મળશે? તો કે 7. તો આ થઈ ગયો પહેલા ઘટક માટેનો સહઅવયવ. ચલો એવી જ રીતે બીજા ઘટક માટેનો સહઅવયવ, મતલબ આ 3 માટેનો સહઅવયવ, તો શું લખાશે? -1 + 2. ચલો આ 3 પ્રથમ આરમાં છે, બીજા સ્તંભમાં છે, એના સિવાયના ઘટકો 1 3 1 4. તો -1 કૌંસમાં 4 - 3, તો એનો જવાબ આપણને મળશે -1. ચલો એવી રીતે A13 આપણે શોધીએ તો -1 + 1 + 3. ચલો આ 3 માટે આપણે વિચારીએ છીએ તો પ્રથમ હાર અને આ ત્રીજા સ્તંભને ભૂલી જઈએ, એના સિવાયના ઘટકો 1 4 1 3. તો એ પ્રમાણે 1 × 3 - 4 = -1. તો આ પ્રમાણે મિત્રો આપણને 3 ઘટકો મળ્યા છે. આ 3 ઘટકો જે છે એ પ્રથમ હારના સહઅવયવો છે. એ જ પ્રમાણે તમે બીજી હારના સહઅવયવો આ પ્રમાણે શોધી શકો છો, ત્રીજી હારના સહઅવયવો આ પ્રમાણે શોધી શકો છો. પરંતુ મિત્રો સહઅવયવત શ્રેણિક માટે આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં જે પ્રથમ હારના ઘટકો છે એમને ક્યાં લખવાના છે? પ્રથમ સ્તંભ સ્વરૂપે. તો તમે જુઓ 7, પછી આ -1 અને આ -1 અહીંયા લખ્યા છે. એ જ પ્રમાણે બીજી હારના ઘટકોના જે સહઅવયવો છે એમને બીજા સ્તંભ તરીકે લખ્યા છે -3, પછી આ 1 અને આ 0. અને ત્રીજી હારના ઘટકોના જે સહઅવયવો છે તે ત્રીજા સ્તંભ તરીકે -3, 0 અને 1 સ્વરૂપે લખ્યા છે. તો એ પ્રમાણે આપણને એડજોઇન્ટ એ મળે છે. હવે આપણે જે પહેલું પદ સાબિત કરવાનું છે એમાં શ્રેણિક એનો એડજોઇન્ટ એ સાથેનો ગુણાકાર, તો A × એડજોઇન્ટ એ. ચલો શ્રેણિક એ લખી દીધો છે, બાજુમાં એડજોઇન્ટ એ પણ લખી દીધો છે. હવે એમનો ગુણાકાર, બે શ્રેણિકોનો ગુણાકાર આપણે શ્રેણિકના વિડીયોમાં શીખી ગયા છીએ. એ પ્રમાણે ચલો પ્રથમ હારના ઘટકોનો ગુણાકાર પ્રથમ સ્તંભ સાથે. તો જો 1 7 7, 3 - 1 -3, 3 - 1 -3. ચલો પ્રથમ હારના ઘટકોનો બીજા સ્તંભ સાથે. તો એ પ્રમાણે -3 +3 અને 0. એવી જ રીતે પ્રથમ હારના ઘટકોને ત્રીજા સ્તંભ સાથે -3 +0 +3. અહીંયા પ્રથમ હાર દ્વારા પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભ સાથે આપણે ગુણાકાર કરીને અહીંયા પ્રથમ હાર મળે છે. એવી જ રીતે બીજી હારના ઘટકોનો ગુણાકાર કરીને ક્રમિક સ્તંભ સાથે, તો આ ઘટકો મળશે. એવી રીતે આ ત્રીજી હારનો આપણે ઉપયોગ કરીશું ત્યારે પ્રથમ સ્તંભ દ્વારા આ ઘટક, ત્રીજી હાર અને બીજા સ્તંભ દ્વારા આ ઘટક, ત્રીજી હાર અને ત્રીજા સ્તંભ દ્વારા આ ઘટક મળશે. અને મિત્રો એમનું સાદુરૂપ આપતા આપણને એક એકમ શ્રેણિક અહીંયા મળે છે. હવે આનો જવાબ તો ઓલરેડી એકમ શ્રેણિક આપણને મળ્યો, બરાબર. હવે આ હતી ડાબી બાજુ, તો આપણે અહીંયા ડાબી બાજુનો એવો ઉલ્લેખ કરી દઈએ. ચલો હવે આપણે એની જમણી બાજુને સમજીએ. નિશ્ચાયક એનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? 1 મળેલું છે. તો જમણી બાજુ, તો
તમે સમજી શકો છો કે જમણી બાજુ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. તો એનો આપણે ઉપયોગ કરીએ તો નિશ્ચાયક એ તરીકે 1, આઈ તરીકે લખી દીધું છે. તો આપણને આનો ગુણાકાર કરશું તો એ કોના જેટલો મળે છે? તો ડાબી બાજુ જેટલો જ મળે છે. તો એ પ્રમાણે હવે મિત્રો આપણે એ ઇન્વર્સ શોધવો હોય તો એ ઇન્વર્સ માટે આપણે શું કામ કરી શકીએ? તો એ ઇન્વર્સ તરીકે આપણું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ. એ સૂત્રમાં 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો નિશ્ચાયક એની કિંમત 1 મૂકી દીધી છે. એડજોઇન્ટ એ તરીકે અહીંયા આખો સહઅવયવ શ્રેણિક મૂકી દીધો છે, જે આપણે આગળ શોધેલો છે. હવે આ ઘટક 1 અંદર ગુણી દો યા ભાગી દો તો એનો એ જ શ્રેણિક આપણને મળે છે. તો આ થઈ ગયો છે શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક. એના પછી ઉદાહરણ 25. ઉદાહરણ 25 ને એકદમ સરળ આપેલું છે. બે શ્રેણિકો આપ્યા છે એ અને બી, અને એનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારનું પદ ની ચકાસણી કરવાની છે. મિત્રો આ પદ જે છે એ શ્રેણિક પ્રકરણમાં તમે એક પદ શીખી ગયા એને મળતું આવે છે. જે પદ હતું એ બી નો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. એટલે કે પરિવર્તન માટે પણ આવો જ એક નિયમ હતો, બરાબર, જેને ઇન્વર્સના નિયમ સાથે જે મળતો આવે છે. તો મિત્રો હવે એવું પદ સાબિત કરવા માટે સૌથી પહેલાં આપણે ડાબી બાજુનો વિચાર કરીએ તો ડાબી બાજુમાં એ અને બીનો ગુણાકાર કરવો પડશે. તો એ અને બીનો ગુણાકાર કર્યો છે. અહીંયા ગુણાકાર આવડે છે તમને. હવે આ એ બી મળ્યા છે. હવે એ બીનો તમારે ઇન્વર્સ શોધવો છે. તો ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં એ બીનો નિશ્ચાયક શોધવો પડે. તો એ બીનો નિશ્ચાયક આપણને કેટલો મળે છે? -11. આનો મતલબ એવો થયો કે એનું ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, બરાબર, કારણ કે એ બીનો નિશ્ચાયક 0 નથી. એ આપણે શોધવું જરૂરી છે પહેલાં. હવે એ બી એ 2 કક્ષાવાળું શ્રેણિક છે. 2 કક્ષાવાળા શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક શોધવો ખૂબ જ સરળ છે. અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્નો બદલવાના છે. તો મિત્રો અહીંયા ડાયરેક્ટ જ એનો ઇન્વર્સ લખી દીધો છે. ઇન્વર્સ બરાબર સૂત્ર લખ્યું છે બરાબર 1/-11, અને આ સહઅવયવ જ શ્રેણિક લખી દીધો છે એડજોઇન્ટ એ. જોઈ લો આ બંનેની અદલાબદલી કરી છે અને પ્રતિવિકર્ણ માટેના ચિહ્નો બદલ્યા છે. તો આપણને આ પ્રમાણે હવે જે માઇનસ હતા એ માઇનસને અંદર ગુણાકાર કરી દીધો છે. તો જે આપણને એ બીનો ઇન્વર્સ મળે છે. હવે મિત્રો એની જમણી બાજુ, તો આ છે આપણા માટે ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ માટે બી ઇન્વર્સ પણ શોધવા પડશે અને એ ઇન્વર્સ પણ શોધવા પડશે. સૌથી પહેલાં નિશ્ચાયક એનું મૂલ્ય -11 મળે છે, જે 0 નથી. આપણે એને શોધીશું. નિશ્ચાયક બીનું મૂલ્ય 1 મળે છે, એ પણ 0 નથી. એને પણ આપણે શોધીશું. આથી એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંનેનું અસ્તિત્વ છે, કારણ કે બંનેના મૂલ્યો 0 નથી એટલે. હવે એ ઇન્વર્સ તરીકે આપણું જે સૂત્ર છે સૂત્ર પ્રમાણે આ પ્રકારનું પદ મળશે 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે એડજોઇન્ટ એ મિત્રો આપણે પહેલાં અલગથી લખીશું ને પછી એનો અહીંયા ઉપયોગ કરીશું. એવી જ રીતે બી ઇન્વર્સની અંદર પણ 1/ નિશ્ચાયક બી, પણ નિશ્ચાયક બીનું મૂલ્ય 1 છે માટે અહીંયા કશું લખ્યું નથી, અને ઇન્ટુ એડજોઇન્ટ બી. હવે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંનેના જે પદો છે એમનો આપણે ગુણાકાર કરીશું, પણ ક્રમનું મહત્વ છે ગુણાકાર માટે. તો બી ઇન્વર્સ પહેલાં છે, એ ઇન્વર્સ પછી છે. એ પ્રમાણે અચળ પદ આગળ લખીશું તો એમાં કોઈ વાંધો નથી. હવે સૌથી પહેલાં આ બંને શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ, જે આપણને અહીંયા મળેલો છે. આ માઇનસને અંદર ગુણી દઈએ તો આ પ્રકારનું પદ મળે છે, જે આપણા માટે જમણી બાજુનો જવાબ છે. હવે મિત્રો ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બંને કેવા મળે છે? સરખા. તો આપણે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ લખી શકીએ છીએ, બરાબર.
આ જ પ્રમાણે ઉદાહરણ 26 એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એને મિત્રો આપણે સમજવા પ્રયત્ન કરીએ. આખો ટોપિક ખૂબ જ સરળ છે અને તરત જ તમને ખબર પડી જાય એ પ્રકારનો છે. તો ઉદાહરણ 26. તો જુઓ મિત્રો, ઉદાહરણ 26માં શું આપ્યું છે? પહેલા તો કે કોઈ એક શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિક સમીકરણ a² - 4a + i = 0 નું સમાધાન કરે છે, જ્યાં i એ 2x2 એકમ શ્રેણિક છે અને o એ 2x2 શૂન્ય શ્રેણિક છે. તો આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ આપણે શોધવાનો છે. મિત્રો, સૌથી પહેલા તો આ શ્રેણિક આનું સમાધાન કરે છે, આનો મતલબ એ થયો આ શ્રેણિકનો આપણે ઉપયોગ કરવાનો છે. આની ડાબી બાજુ લેવાની છે. એ ડાબી બાજુમાં શ્રેણિકનો ઉપયોગ કરીને આપણે જમણી બાજુ મેળવવાની છે. તો મિત્રો, ડાબી બાજુમાં ઉપયોગ કરવા માટે આપણે a² શોધવો જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે a² શોધી દઈએ. a² = a × a. એ શ્રેણિક અને એ શ્રેણિક બંને શ્રેણિકનો ગુણાકાર અહીંયા ડાયરેક્ટ લખીને આપ્યો છે. મિત્રો, આપણે ડાયરેક્ટ ન લખીએ અને એક સ્ટેપને લખવા પ્રયત્ન કરીએ, ગુણાકાર તરીકે જે થતું હોય તે, અને પછી આપણે જે તે જવાબને નોંધવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? તો એ પ્રમાણે a² આટલા મળે છે. હવે મિત્રો, આપણે ડાબી બાજુનો ઉલ્લેખ કરીએ કે આપણા માટે ડાબી બાજુ છે. ડાબી બાજુ બરાબર a² - 4a + i. ચલો આપણે એ લખી દીધા છે. -4 × a, 4ને અંદર ગુણીને ડાયરેક્ટ લખી દીધા છે, અને પ્લસ i તરીકે એકમ શ્રેણિક. હવે મિત્રો, આ ત્રણ શ્રેણિકનો સરવાળો બાદબાકી આપણે કરીએ તો પ્રથમ ઘટક જોઈએ 7 -8 અને +1, તો 0 થઈ જશે. બીજો ઘટક 12 -12 +0, તો એ પણ 0 થઈ જશે. એવી રીતે 4 - 4 0 0 અને 7 - 8 +1 એ પણ 0. તો મિત્રો, આ રીતે આપણને શૂન્ય શ્રેણિક મળે છે, જે આપણા માટે જમણી બાજુ છે. તો આપણે એક પદ સાબિત કર્યું જે સમાધાન કરે છે. હવે મિત્રો, એનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે. શું શોધવાનું છે? વ્યસ્ત શ્રેણિક. તો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધાય એને સમજવા પ્રયત્ન કરજો. તો સૌથી પહેલાં તમારી પાસે અહીંયા જે પદ આપેલું છે એને આપણે નોંધી દઈશું. આ પદને નોંધીશું. હવે એ પદને નોંધ્યા પછી આપણે શું કામ કરવાનું છે કે એકમ શ્રેણિકને આપણે જમણી બાજુએ લઈ જઈએ. તો શૂન્ય શ્રેણિક અને -i એટલે શું થશે? -i થશે, જે અહીંયા લખેલું છે. હવે આ સમીકરણને આપણે a ઇન્વર્સ વડે ગુણાકાર કરીએ છીએ બંને બાજુએ. તો અહીંયા જે a છે એની જોડે a ઇન્વર્સ ગુણ્યા, -4a એની જોડે a ઇન્વર્સ ગુણ્યા, અને -i એની જોડે a ઇન્વર્સ ગુણ્યા છે. હવે જૂથના નિયમનો ઉપયોગ કરીએ તો a × a ઇન્વર્સ, જે અહીંયા લખ્યા છે. હવે a × a ઇન્વર્સ તરીકે આપણને શું મળશે? એકમ શ્રેણિક મળશે. બરાબર? અને a ઇન્વર્સનો i સાથેનો ગુણાકાર, તો એ આપણને શું મળશે? a ઇન્વર્સ જ મળશે. અહીંયા a × a ઇન્વર્સ એટલે i થશે, -4i = -a ઇન્વર્સ. જુઓ મિત્રો, અહીંયા -a ઇન્વર્સ મળે છે. એટલે કે કોઈ પણ સમીકરણ તમને આપ્યું છે તો એને આ રીતે કામ કરતા કોઈ એક તરફ a ઇન્વર્સ જેવું પદ આવશે. હવે આ માઇનસને દૂર કરવા માટે માઇનસને સામેની બાજુ ગુણી દીધા છે, મતલબ આ 4i ને પહેલાં લખી દીધા છે, અને આ a × i એટલે કે a, જેને આપણે અહીંયા લખ્યા છે પણ માઇનસ ગુણ્યા છે એના કારણે -a થશે. હવે મિત્રો, 4i તરીકે શ્રેણિક અહીંયા લખ્યો છે, -a તરીકેનો શ્રેણિક અહીંયા લખ્યો છે. એ બંનેની બાદબાકી કરીએ છીએ તો આપણને આ પ્રકારનું પદ મળે છે, એક શ્રેણિક મળે છે, અને જે આપણા માટે શું છે? a ઇન્વર્સ છે. તો તેથી
એ ઇન્વર્સ બરાબર 2 - 3 અને -1 2. તો મિત્રો આ હતું ઉદાહરણ 26. ટોપિક ખૂબ જ સરળ છે. તો હવે આ પ્રકારના ટોપિકનો ઉપયોગ કરીને તમે સ્વાધ્યાય 4.5 4.5માં હું જેટલા ક્વેશ્ચનો ટીક કરું છું એ બધા જ તમારે ગણવાના છે. એટલે કે આની અંદર આમ જોઈએ તો 1 થી 14 સુધી હોમવર્કમાં શું છે? આજના હોમવર્કમાં સ્વાધ્યાય 4.5 1 to 14 ક્વેશ્ચન તમારા હોમવર્કમાં છે. એને તમારે ખૂબ સારી રીતે સમજવાના છે અને લખવા માટે પ્રયત્ન કરવાનો છે. જે આપણે ઉદાહરણ સમજ્યા છીએ એ જ ઉદાહરણોને ધ્યાનમાં રાખીને આપણે 1 થી 14 ક્વેશ્ચન લખી શકીશું. મિત્રો અહીંયા 3 કક્ષાવાળો શ્રેણિક છે અને એનું વ્યસ્ત શ્રેણિક. તો મિત્રો એ પણ આપણે ઉદાહરણ 24માં સમજી ગયા છીએ કે વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધાય છે. બરાબર, તો એનો ઉપયોગ કરીને જ આપણે અહીંયા આ બધા દાખલા ગણવાના છે અને છેલ્લે ઉદાહરણનો ઉપયોગ કરીને આપણે આ ગણી શકીએ. તો તમારે 14 સુધીના દાખલા હોમવર્કમાં ગણવાના રહેશે. થેન્ક યુ.